આમ તો મૂવી એપ્રિલ 2025માં જ રિલીઝ થઈ ગયું હતું, પણ હું એઝ ઓલવેઝ લેટ લતીફ તો હાલમાં વિડીયો બનાવું છું. બાકી આ મૂવીનું ટ્રેલર જોઈને મને તો એમ લાગ્યું હતું કે મીઠડા મહેમાન કોઈ ટ્રાવેલ એડવેન્ચર મૂવી હશે, પણ જોયા પછી ખબર પડી પણ એમાં ઇમોશનલ એડવેન્ચર પણ છે. મૂવી સ્ટાર્ટ થાય છે આપણા મેઇન હીરો યશથી, કે જે સુસાઇડ કરવા જઈ રહ્યા હોય છે. મને જ કે મારી મૂવી મળે છે, પેલા ડિયર ફાધરને હવે આમ. એનીવેઝ, યશ સુસાઇડ કરવા જતા હોય છે ત્યારે એને એક કેબ ડ્રાઈવર રોકી લે છે અને બચાવી લે છે. તેની સાથે જતાં જતાં રસ્તામાં એમને બીજા કેરેક્ટર્સ પણ મળી જાય છે, જેમ કે કોમલ કે આરોહી પટેલ અને માય એબ્સોલ્યુટ ફેવરિટ મિત્ર ગઢવી. તો આ લોકોની કન્વર્ઝેશન, એમની જર્ની અને એ બધું જોઈને તમને પણ એવું જ લાગશે કે લાઈક યુ આર ઓલ્સો ટ્રાવેલિંગ વિથ ધેમ. ને હા, આગળ મૂવીમાં ટ્વિસ્ટ પણ છે કે આ લોકો યશને રોકી શકશે કે નહીં અને યશની સુસાઇડ કરવાની મજબૂરી શું હતી. તો આ બધી વસ્તુ તો તમને મૂવી જોયા પછી જ ખબર પડશે. ઓનેસ્ટલી મેં જે એક્સપેક્ટ કર્યું હતું મૂવીથી એના કરતાં મૂવીએ ટોટલી અલગ જ ડિરેક્શન લીધી છે. હા, પણ એના જે અનએક્સપેક્ટેડ ટર્ન્સને એ લીધા છે એના લીધે મૂવી ખૂબ જ સરસ થઈ જાય છે અને એ જ એનો રિયલ ચાર્મ છે. બાકી જો સોંગ્સની વાત કરું તો ખૂબ સરસ, ને એક્ટિંગની વાત કરીએ તો વન ઓફ માય ફેવરિટ એક્ટર મિત્ર ગઢવી, એક્ટિંગ ટોપ નોચ, એમનું કેરેક્ટર એઝ ઓલવેઝ હેપી એન્ડ વિથ હ્યુમર. અને બાકી જો બીજા કેરેક્ટરની વાત કરું તો એમાં જે કેબ ડ્રાઈવરના એક્ટર હતા એમની પણ એક્ટિંગ મને ખૂબ જ ગમી. તો ચલો, હું લેટ તો સહી પણ મેં મૂવી જોઈ લીધી છે. હાલમાં મીઠડા મહેમાન શેમારુમી પર અવેલેબલ છે, તો તમે લોકોએ જોઈ કે નહીં એ કમેન્ટમાં લખવાનું ના ભૂલતા. અને જો બીજું કોઈ મૂવીનું સજેશન હોય તો એ પણ આપી દેજો. તમારું સજેશન એ જ મારે નેક્સ્ટ કોન્ટેન્ટ. ટિલ ધેન, બાય બાય.